તો વિદ્યાર્થી મિત્રો આપણે આવી ગયા છે સ્વાધ્યાય 11.3 ના દાખલા નંબર 3 માં। ચાલો દાખલા નંબર 3 ગણીએ। પહેલા એની રકમ જોઈ લઈએ। એક શંકુની ઊંચાઈ એટલે કે h 15 સેન્ટીમીટર આપેલી છે અને જો તેનું ઘનફળ 1570 સેન્ટીમીટરનો ઘન હોય તો પાયાની ત્રિજ્યા શોધો, જ્યાં પાઈ બરાબર 3.14 લેવાની વાત છે। ચાલો મિત્રો દાખલા ગણીએ। બહુ જ ઈઝી દાખલો છે। શંકુનું ઘનફળ જે આપણને ઓલરેડી આપ્યું છે 1570 સેન્ટીમીટરનો ઘન, પણ શંકુનું ઘનફળ એટલે અહીંયા એનું સૂત્ર મૂકીએ 1/3 પાઈ r સ્ક્વેર h બરાબર 1570। હવે બધાની કિંમતો મૂકી દઈએ તો 1/3 પાઈની જગ્યાએ 22 પાઈની જગ્યાએ અહીંયા 314/100 r એટલે કે ત્રિજ્યા શોધવાની છે અને h આપેલું છે 15 બરાબર 1570। આર સિવાયની જેટલી પણ રકમો છે બધી સામે જવા દઈએ તો જે અંશમાં છે એ છેદમાં જતું રહેશે, એટલે કે 1570 ગુણ્યા 3 ગુણાકારમાં આવી જશે, 100 પણ ગુણાકારમાં આવી જશે અને છેદમાં 314 અને 15 આ બંને છેદમાં આવી જશે। ચલો પ્રયત્ન કરીએ ભાગાકાર કરવાનો। 3 × 3 3 × 5 15, 5 વડે ભાગ ચલાવીશું 20 × 100। હવે 314 ને 57 વડે ભાગવાના છે। પ્રયત્ન કરીએ 314 2 વડે ભાગ ચલાવી દઈએ, 2 વડે ભાગ ચલાવવાની જરૂર નથી। 157 દાન 1570 અને 157 દુ 314 થાય છે। હજુ 2 વડે ભાગ ચલાવીએ તો 2 × 5 10, તો અહીંયા આપણને r સ્ક્વેર બરાબર 20 × 5 એટલે કે 100 મળે, એટલે કે r બરાબર 100 નું વર્ગમૂળ કરી નાખો તો અહીંયા તમને પાયાની ત્રિજ્યા 10 સેન્ટીમીટર મળે છે। તો જો મિત્રો એકદમ ઈઝી દાખલો છે। મૂળ વસ્તુ છે કે તમને છેદ ઉડાડતા આવડતા હોવા જોઈએ। એવી જ રીતે આપણે આગળ વધીએ દાખલા નંબર 4 માં। એક લંબવૃત્તીય શંકુનું ઘનફળ 48 પાઈ સેમી ઘન છે, તેની ઊંચાઈ 9 એટલે કે h 9 સેન્ટીમીટર આપેલી છે, તો પાયાનો વ્યાસ શોધો। સીધી વસ્તુ છે, આના જેવો જ દાખલો છે। પહેલા ત્રિજ્યા શોધવી પડશે, ત્રિજ્યા શોધીશું એનું બમણું કરીશું એટલે વ્યાસ મળી જશે। ચલો તો ફરી એકવાર આપણે સૂત્ર લખી દઈએ। શંકુનું ઘનફળ આપણને આપેલું છે 48 પાઈ સેમી ઘન। શંકુનું ઘનફળ એટલે કે 1/3 પાઈ r સ્ક્વેર h બરાબર 48 પાઈ। કેમ કે અહીંયા ઘનફળ પાઈના ગુણકમાં આપેલું છે તો આપણે અહીંયા પાઈની કિંમત મૂકીશું નહીં, કારણ કે આપણને ખબર છે કે પાઈ સામે જશે અને પાઈ ઉડી જશે, તો કિંમત મૂકવાની કોઈ જરૂર નથી। આપણે અહીંયા વ્યાસ શોધવાનો છે, પણ પહેલાં તમારે ત્રિજ્યા શોધવી પડશે। 1/3 ગુણ્યા પાઈ r સ્ક્વેર એમનો એમ, h ની જગ્યાએ 9 બરાબર 48 પાઈ। હવે r સ્ક્વેરને છોડીને બધું જ સામેની બાજુ લઈ જાઓ તો 48 પાઈ ગુણ્યા 3 ઉપર આવી જશે, છેદમાં પાઈ અને 9 અહીંયા જ રહી જશે, તો પાઈ ઉડી જશે। ભાગ ચલાવીશું 3 તરી 9 અને 16 તરી 48, એટલે કે અહીંયા r સ્ક્વેર બરાબર આપણને 16 મળે, તો બંનેનું વર્ગમૂળ કરો એટલે r બરાબર 4 સેન્ટીમીટર મળે। હવે જેવું કે આપણે જાણીએ છીએ કે વ્યાસ બરાબર 2 ગુણ્યા ત્રિજ્યા એટલે કે 2 ગુણ્યા 4 કરો તો વ્યાસ જે છે એ આપણને 8 સેન્ટીમીટર મળે। તો જુઓ મિત્રો, બંને દાખલા લગભગ બહુ જ સરખા છે અને બંને દાખલા બહુ જ સરળ પણ છે। વસ્તુ છે કે તમારે સૂત્રો યાદ રાખવાની જરૂર છે અને તમારે ભાગાકાર ગુણાકારમાં ચીવડતા રાખવાની જરૂર છે। તો ફરી એકવાર વિડીયો તમને પસંદ આવ્યો હોય તો ચેનલને લાઈક કરો, શેર કરો અને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં।